જય માતાજી। મારું નામ ભટ્ટી અનિતાબા છે, જામનગર જિલ્લો અમારો છે અને મારા મંડળનું નામ શિવમ સખી મંડળ છે અને 45 નંબરનો સ્ટોલ છે અને અમે હેન્ડીક્રાફ્ટની વસ્તુ બધી બનાવી છે, હાથની બનાવેલી ઘરની સુશોભનની ગિફ્ટમાં અને ભગવાનના આગળ બેસાડી શકીએ અને બધાય આપણે ઘરના દીકરીના કરિયાવરમાં આપી શકીએ એવી વસ્તુ અમે હાથેથી બનાવીએ છીએ। આ મોર છે, મોર અમે 500 રૂપિયાનો આપીએ છીએ। પછી આ બતકવાળો રૂમાલ છે, એ પણ થાળી ઉપર સજાવી શકીએ અને ટેબલ ઉપર પણ રાખી શકીએ, એ પણ 500નો છે। આ મટુકી છે, એ 500ની છે। આ સ્ટ્રોબેરીવાળા ઝુમર છે, સ્ટ્રોબેરીવાળા ઝુમર છે, એ 400ની જોડી છે અને અલગ અલગ પ્રાઇસમાં બધા તોરણ છે અને આ બંગડી પણ અમે જાતે જ બનાવી છે। ઝુમર 400ની જોડી? હા, ઝુમર 400ની જોડી છે। પાછળ જે તોરણ છે, તોરણ છે એ 300, 250, 200 એવી રીતે છે, બધા હાથે બનાવેલા? હાથે જ બનાવેલી બધી વસ્તુ છે। મિત્રો પાછળ તમે જે જોઈ રહ્યા છો તે બધા તોરણ છે અને પોતાના હાથેથી બનાવેલા। આ અમારું રાજાશાહી વખતનું પ્રાચીન કળા છે, કચ્છનું મઢવર્ક છે, લીપણાટ, જે આજે ઘરોમાં, દિવાલોમાં, હોટલોમાં, ભૂંગાઓમાં થાય છે અને આનું પ્રદર્શન અમે રણમાં, આ સરકારી મેળામાં બધા અમે કરીએ છીએ ને માર્કેટમાં લોકો જોઈને ખુશ થાય છે। ચાઇના કરતાં આપણું આ છે, આના માટે બહુ સરકારે પ્રયત્ન પણ કર્યા છે અને આ એકદમ વસ્તુ સરસ સારી છે। દિવાળીને રંગોળી કરે છે, વોલપીસ તરીકે ગિફ્ટમાં પણ આપે છે, છોકરાઓ લોકોને કંપનીઓમાં પણ ગિફ્ટ તરીકે નામ લખાઈને આને ઓળખાણ તરીકે મઢવર્કનું બહુ ચાહે છે લોકો। એમ આ બહુ પ્રિય લોકકળા છે। એમ આ બધા કિચન છે, ફ્રીજ મેગ્નેટ છે, પછી આ પેન્ટિંગવાળા એ ફ્રીજ મેગ્નેટ છે, પછી ઉપરની ચકલી બધી છે, મંદિરમાં, ઘરમાં, ગાડી, ટેક્સીમાં મૂકી શકો, એને વગાડો છે, વગાડો, બધું હાથથી બને। મિત્રો આ સરસ મેળામાં આપણે એક જ અત્યારે એક નવી વસ્તુ જોવા મળી છે। મિત્રો આ વડોદરાનો જય માકાણી સખી મંડળનો એક સ્ટોલ છે, જ્યાં મિત્રો તમે જોઈ શકો છો। આ વસ્તુ જોઈને તમે ગેસ કરી શકશો કે શું છે? આ એક આસન છે જે ડાબમાંથી બનાવેલો છે। મિત્રો આ ડાબમાંથી બનાવેલું આસન છે। આપણે વધુ માહિતી આપણા સ્ટોલના ઓનર સાથે વાત કરીને લેશું હતી। શું નામ તમારું? રમીલાબેન નારણભાઈ વસાવા। અત્યારે આપણે આપણા સરસ મેળામાં નવી વસ્તુ જોઈ છે, તો આ શું છે ને તમે દર્શકોને જણાવશો? આ જે આસન છે, આસન એ આસન તો આપણે જે બહુ પવિત્ર ડાબ છે, આના પર પૂજા કરીએ, આપણે બેહીન પૂજા કરીએ તો આપણું ઘણું લાભ મળે, નકારાત્મક શક્તિ હોય એનોય નાશ થાય છે, એટલે એનાથી આપણા ઘરમાં પવિત્ર જળવાય છે આ ડાબના આસનથી। તમે પોતે હાથેથી બનાવેલા? હા, અમારા હાથેથી બનાવેલા છે, મારા હાથથી બનાવેલા છે। હા, બેસવામાં આસન તરીકે, બેસવામાં આસન તરીકે, પૂજા વિધિમાં બધામાં કોમ લાગે। હા, તમે જોઈ રહ્યા છો અત્યારે એક આપણને નવી જ વસ્તુ મિત્રો સ્ટોલમાં જોવા મળી છે, જે ડાબમાંથી આસન બનાવવામાં આવ્યા છે। આ 34 નંબરનો સ્ટોલ છે અને વડોદરાનો આ સ્ટોલ છે સરસ મેળામાં, તો અહીંયા એકવાર જરૂર મુલાકાત લેજો। મારા મંડળનું નામ છે શિવ મિસલમ મંગલમ, ગામ પારેવાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ અને અમે આ 15x15 બાજોટ, લગ્નના બાજોટ અને નાના ઝૂલા, નાના બાજોટ, સિંહાસન અને પાટલા અને મુખવાસદાની એવું બધું બનાવીએ છીએ અને પારેવાળા જાત મહેનતથી બનાવીએ છીએ। અને 15x15 લગ્નનો બાજોટ નાના 530 છે, એનો 530 ભાવ છે, આનો 500 રૂપિયા છે અને આનો 550 છે અને આ ઝૂલો છે 260 રૂપિયા। આ નાનો બાજોટ છે એ 50 રૂપિયા, એથી મોટો બાજોટ છે 80 રૂપિયા। નાના મોટા સિંહાસનના 130 અને મોટા સિંહાસનના 260 રૂપિયા અને નાના બાજોટ ગણપતિ બેહારવાના આવે એ 90 રૂપિયા, એથી મોટી સાઈઝના 120 અને એથી મોટી સાઈઝના 160 અને મીણાવાળી પ્રોડક્ટના છે 110 અને સિંહાસનમાં બધી 230ની રેટ છે, એથી નાના મોટી સાઈઝ છે, સાઈઝ પ્રમાણે ભાવ રાખેલો છે। મિત્રો આ તમે બાજોટની ડિઝાઇન જોઈ શકો છો, એકદમ સુંદર બાજોટ દેખાઈ રહી છે, ખાલી ફક્ત 530 રૂપિયામાં। આ બાજોટની મિત્રો ડિઝાઇન જુઓ તમે, આના ફક્ત 500 રૂપિયા છે। એવા અલગ અલગ જાતના મિત્રો અહીં બાજોટ બનાવવામાં આવ્યા છે લગ્ન માટેના અને આપણા ઘરે જે શુભ કાર્યોમાં વપરાતા બાજોટનું મિત્રો। તો આ સ્ટોલે મિત્રો એકવાર સરસ મેળામાં મુલાકાત અવશ્ય લેજો।
મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં, જ્યાં ભવ્ય સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આખા ગુજરાતમાંથી મિત્રો અલગ અલગ સિટીમાંથી હસ્તકલાને લગતી વસ્તુઓ જે બનતી હોય છે તે આ મેળામાં તમને જોવા મળશે અને તમે આ મેળામાં ખરીદી કરી શકશો. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મિત્રો સરસ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં સામે તમે જોઈ શકો છો કે નાના ભૂલકાઓનું બાળકોનું મિત્રો સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આખા ગુજરાતમાંથી મિત્રો અલગ અલગ સિટીમાંથી મિત્રો આ બધા લોકો મેળામાં પહોંચતા હોય છે અને પોતાની હસ્તકલાનું પ્રદર્શન કરતા હોય છે. તો આપણે હવે મેળાની અંદર જશું ને મેળામાં કેવી કેવી પ્રકારના હસ્તકલાની વસ્તુઓ મળતા હોય છે. આ જો આ મુખ્ય એન્ટ્રી ગેટ છે અત્યારે, અને આપણે મેળાની અંદર જશું ને સમગ્ર સ્ટોલની મુલાકાત તમને દેખાડશું કે આ વખતે રાજકોટના રેસકોર્સ મેળામાં સરસ મેળાનું જે આયોજન થવામાં આવ્યું છે તેમાં કેવી કેવી પ્રકારની વસ્તુઓ મળતી હોય છે. મિત્રો જોઈ શકો છો કે લોકહિત મિશન મંગલમ રાજકોટ દ્વારા મિત્રો એક સ્ટોલ અહીંયા બનાવવામાં આવેલો છે. આ રાજકોટના સ્ટોલ છે. અલગ અલગ સિટીમાંથી મિત્રો અલગ અલગ જગ્યાએથી લોકો અહીંયા પહોંચતા હોય છે અને પોતાની હસ્તકલાનું હાથેથી બનાવેલી વસ્તુનું પ્રદર્શન કરતા હોય છે. તો આપણે દરેક સ્ટોલની મુલાકાત તમને કરાવશું અને બધી વસ્તુઓ તમને દેખાડશું કે આ હસ્તકલાના સ્ટોલમાં મિત્રો કેવી કેવી વસ્તુઓ મળતી હોય છે. જો એક વિશાળ જગ્યામાં મિત્રો એક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. જો અહીંયા પણ જો હાથ બનાવટની બધી વસ્તુઓ મળે છે. જો આ જામનગરનો સ્ટોલ છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં તમને હું આપીશ. તો મિત્રો આપણે અંદર પહોંચતા જ મિત્રો આ એક નંબરનો જે સ્ટોલ છે તમને દેખાડી રહ્યો છે. લોકહિત મિશન મંગલમ રાજકોટનો સ્ટોલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટી શર્ટ્સ અને બહેનો માટે કુર્તીને બધું એવી વસ્તુઓ અહીંયા મળતી હોય છે પહેલાં સ્ટોલમાં. તો દરેક વસ્તુ મિત્રો અલગ અલગ સ્ટોલમાં વસ્તુઓ મળતી હોય છે. જો અહીંયા રાજકોટનો સ્ટોલ છે અને રાજકોટની બાંધણીઓની સાડી અને કલ્ચરલ ડ્રેસ ને સાડીઝ બધી જ અહીંયા મળતું હોય છે. આ પણ રાજકોટનો સ્ટોલ છે. ભાગ્યોદય મિશન મંગળમ. જો આવી તો અહીંયા આવી તો અલગ અલગ પ્રકારના હાથ બનાવટના પર્સ છે. આ શું કહેવાય આને ભાઈ? ઠીક છે. આ ઓછાળ અને ગોદડા છે કચ્છી વર્કના જે હાથેથી બનાવેલા છે. આ પાછળ પણ તમે જે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે પણ ઓછાળ છે જે કચ્છી બનાવટના કહેવા છે. આ 3 નંબરનો સ્ટોલ છે મિત્રો. જો 3 નંબરનો સ્ટોલ છે. તો આગળ પણ તમને અલગ અલગ સ્ટોલની માહિતી આપશું. આ ભાવનગરનો સ્ટોલ છે અને અહીંયા પણ મિત્રો આ પ્રોડક્ટ્સ બ્યુટી કેરની બધી વેચાઈ રહી છે. રાધે કૃષ્ણ સ્વસહાય જૂથ જામનગરનો સ્ટોલ છે, જ્યાં આપણે આ નમકીનની પ્રોડક્ટ બધી વેચાતી હોય છે. તમે જોઈ શકો છો. જો અહીંયા સરસ મજાના મિત્રો હાથ બનાવટના વસ્તુઓ બધી મળી રહી છે. તો આપણે તમને વિડીયો જણાવશું કે સુંદર મજાના દેખાઈ રહ્યા છે. અત્યારે આપણને જો ઝુમર છે હાથ બનાવટના બનાવેલા. સરસ મજાના મોરલા નાના નાના છે. ગળામાં પહેરવાના હાર પણ મિત્રો મોતીના બનાવેલા છે. જુઓ તમે ઊનની બનાવટની વસ્તુઓ મિત્રો બધી આ સ્ટોલમાં મળી રહી છે. આ સ્ટોલ બેન ક્યાંનો તમારો? જામનગરનો. મિત્રો આ સરસ મેળાની એક ખાસ વાત કહું તો ગુજરાત રાજ્યના અલગ અલગ સિટીમાંથી મિત્રો બધા સખી મંડળના બહેનો આ હસ્તકલામાં મિત્રો પોતાની વસ્તુઓ અને પ્રોડક્ટો વેચવા આવતા હોય છે. તમે રાજકોટમાં જો તમને કોઈ પ્રોડક્ટ પસંદ હોય અને રાજકોટમાં જે વસ્તુ ન મળતી હોય તે તમને આ સરસ મેળામાં મળી જશે. કારણ કે એમાં રાજ્યના અલગ અલગ સિટીમાંથી મિત્રો સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે અને બનાવવામાં આવ્યા છે. કોઈ વસ્તુ એવી હોય તમને ગમતી હોય ને જે રાજકોટમાં ન મળતી હોય તો ત્યાં સરસ મેળામાં જરૂરથી તમને મળી જશે. કારણ કે આ એક મેળો એવો ભરાનો છે કે જ્યાં રાજ્યના અલગ અલગ સિટીમાંથી મિત્રો બધા પોતાનું હસ્તકલાનું પ્રદર્શન કરતા હોય છે અને અલગ અલગ જો આ બોટાદનો સ્ટોલ છે. તો અમુક વસ્તુ તમને રાજકોટ ન મળતી હોય તે બોટાદ મળતી હોય તો તે પણ તમને અહીંયા આ રાજકોટના સરસ મેળામાં તમને જોવા મળશે ને તમે અહીંથી ખરીદી કરી શકશો. જો આ તોરણ જો કેવા સરસ મજાના તોરણ છે.
તો એકવાર આ સરસ મેળામાં મિત્રો મુલાકાત લેવા જરૂરથી આવજો. રાજકોટમાં તારીખ 25થી આ મેળાનો પ્રારંભ થઈ ગયો છે અને 4 તારીખ સુધી આ મેળો શરૂ રહેવાનો છે, મે મહિના સુધી. આ પણ રાજકોટનો સ્ટોલ છે અને અહીંયા પણ અલગ અલગ વેરાયટીના કપડાં મળે છે. આપણે સંપૂર્ણ મેળાની માહિતી આપશું ને શું શું આ મેળામાં મળતું હોય છે તે પણ તમને દેખાડશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો આ ધોરાજીનો સ્ટોલ છે. અહીંયા તમે જોઈ શકો છો કે સુંદર મજાના મોતીના મિત્રો તોરણ છે. એકદમ એન્ટિક મોતીના તોરણ અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા પણ જો સરસ મજાના લોટી નાળિયેર છે. અલગ અલગ પ્રકારના મિત્રો લોટી નાળિયેર તમે અહીંયા આવો તો ખરીદી કરી શકશો. એન્ટિક મોતીથી આ લોટી નાળિયેર બનાવેલા છે. સરસ મજાના તોરણની ડિઝાઇન પણ મિત્રો અહીંયા જોઈ લો તમે. આ વસ્તુ કદાચ આપણે રાજકોટમાં ન મળતી હોય પણ બીજા સિટીમાં જે મળતી હોય એની ડિઝાઇન અલગ હોય છે અને એકદમ આકર્ષક આ તોરણ લાગી રહ્યા છે અત્યારે. આ સરસ મેળાની મિત્રો વધુ માહિતી આપું તો આ મેળામાં મિત્રો લગભગ 50થી વધુ સ્ટોલ છે, જેમાં અલગ અલગ રાજ્યોમાંથી મિત્રો બધા પોતાનું હસ્તકલાનું જે પ્રોડક્ટ્સ બધી મિત્રો વેચતા હોય છે. જો આ ગાંધીનગરનો 19 નંબરનો સ્ટોલ છે. દરેક સ્ટોલ ઉપર મિત્રો તમને અલગ અલગ વસ્તુઓ જોવા મળશે ને અલગ અલગ પોતાની હાથ બનાવટની વસ્તુઓ. મિત્રો જો આ કચ્છનો સ્ટોલ છે, અહીંયા બધી કચ્છની વસ્તુઓ જે હાથ બનાવટની હોય તે અહીંયા તમને જોવા મળશે ને તમે ખરીદી કરી શકશો. થી વધુ મિત્રો આ સરસ મેળામાં સ્ટોલ બનાવવામાં આવ્યો છે. આ પાટણનો સ્ટોલ છે અને જો અહીંયા પણ મિત્રો અલગ અલગ વસ્તુઓ 25 નંબરના સ્ટોલ પર તમે જોઈ રહ્યા છો અત્યારે. સરસ મેળો 2025 રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે. જય દ્વારકાધીશ મિશન મંગલમ સખી મંડળમાં મિત્રો જો આ અલગ અલગ જાતની મિત્રો ચેન અહીંયા વેચાઈ રહી છે. લગભગ બધી હાથ બનાવટની જ વસ્તુઓ મિત્રો આ સરસ મેળામાં તમને જોવા મળશે. તમે અહીંયા એકવાર જરૂર આવજો. જો મિત્રો આ એક નવસારીનો એક સ્ટોલ છે અને આ સ્ટોલમાં મિત્રો નવસારીમાં જે વસ્તુઓ બહેનો માટે સાડીઓને બધી મળતી હોય બાંધણીની તે બધી વસ્તુઓ મિત્રો આ સ્ટોલમાં તમે જોઈ રહ્યા છો અત્યારે. આ નવસારીનો એક સ્ટોલ છે સરસ મેળો 2025 અને આ સ્ટોલના નંબર અત્યારે બહાર નથી લખેલા, લગભગ 24 નંબરનો આ સ્ટોલ છે. 10 દિવસ ચાલતા મેળામાં મિત્રો એકવાર આ મેળામાં જરૂર આવજો, કારણ કે સરસ મેળો 2025 અને 25 તારીખથી શરૂ થઈ ગયો છે, એપ્રિલની 25 તારીખથી. આ તમે જોઈ શકો છો કે સાંજનો સમય છે ને સાંજના સમયે ઘણા બધા લોકો અત્યારે મેળામાં પહોંચી રહ્યા છે. આજ પહેલો દિવસ છે. આજ પહેલો દિવસ છે એટલે તમને ટ્રાફિક જોઈ શકો છો. આજ કેટલું ટ્રાફિક અહીંયા પહેલા દિવસે પહોંચી ગયું છે. તો 10 દિવસ આ ચાલતા મેળામાં મિત્રો મુલાકાત અવશ્ય લેજો. જો આ કચ્છનો સ્ટોલ છે યા હુસેન મહિલા સખી મંડળ. આ સ્ટોલમાં પણ મિત્રો તમે જોઈ શકો છો. આને શું કહેવાય ભાઈ? કચ્છના. આ વસ્તુ આપણે પહેલી વાર જોઈએ અત્યારે. તો મિત્રો અહીંયા કંઈક કચ્છની બનાવટની નવી નવી વસ્તુ મળી રહી છે. થોડીક આ વસ્તુઓ વિશે અમને દર્શકોને માહિતી આપો ને. માહિતી ચાલુ કરો. અને શું કહેવાય અને તમારા કચ્છની ભાષામાં? હા, અમે કચ્છની ભાષા બોલું? ગુજરાતી બોલો. ગુજરાતી. આ અમારું રાજાશાહી વખતનું પ્રાચીન કળા છે. કચ્છનું મઢવર્ક છે, લીપણા. જે આજે ઘરોમાં, દિવાલોમાં, હોટલોમાં, ભૂંગાઓમાં થાય છે. અને આનું પ્રદર્શન અમે રણમાં, આ સરકારી મેળામાં બધા અમે કરીએ છીએ ને માર્કેટમાં લોકો જોઈને ખુશ થાય છે. ચાઇના કરતાં આપણું આ છે, આના માટે બહુ સરકારે પ્રયત્ન પણ કર્યા છે અને આ એકદમ વસ્તુ સરસ સારી છે. દિવાળીને રંગોળી કરે છે, વોલપીસ તરીકે ગિફ્ટમાં પણ આપે છે. છોકરાઓ લોકોને કંપનીઓમાં પણ ગિફ્ટ તરીકે નામ લખાઈને આને ઓળખાણ તરીકે મઢવર્કનું બહુ ચાહે છે લોકો. એમ આ બહુ પ્રિય લોકકળા છે. એમ આ બધા કિચન છે, ફ્રીજ મેગ્નેટ છે, પછી આ પેન્ટિંગવાળા એ ફ્રીજ મેગ્નેટ છે.
પછી ઉપરની ચકલી બધી છે મંદિરમાં, ઘરમાં, ગાડી ટેક્સીમાં મૂકી શકો. એને વગાડો છે, વગાડો. બધી હાથેથી બનાવેલી. બધું હાથથી બનાવે. શું નામ તમારું? ઈસાભાઈ, ભુજ કચ્છ. અને તમારા સ્ટોલના નંબર કહી દો. આ 27 નંબર. 27 નંબર. મિત્રો આ રાજકોટના સરસ મેળામાં મિત્રો ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો કે નાના બાળકો માટે મનોરંજન માટે સરસ મજાનું આયોજન અત્યારે પ્રોગ્રામ ચાલુ જ છે. તો રાજકોટની પ્રજા એકવાર જરૂર આ સરસ મેળામાં મિત્રો પધારજો. મિત્રો આ બાજુ પણ તમે જોઈ શકો છો ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું છે. જો અહીંયા ફૂડ કોર્ટ પણ મિત્રો બનાવવામાં આવ્યું છે. રાતના સમય છે એટલે તમને રાત્રિના લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છું અત્યારે. આ ફૂડ કોર્ટમાં પણ મિત્રો પોતાની જ પ્રોડક્ટ અહીંયા વેચવામાં આવે છે, જે પોતાના દ્વારા બનાવવામાં આવે છે. અને આ સરસ મેળામાં પોતાની જ વસ્તુઓ મિત્રો અહીં મળશે. જો અહીંયા પણ લખેલું છે અર્પિતા સ્વસહાય જૂથ જામનગર. આમાં કોઈ વસ્તુ બીજી નથી મિત્રો, બહારથી બનાવેલી વસ્તુ અહીં પોતાની વેચાતી હોય છે. જો મિત્રો ભવ્યથી અતિ ભવ્ય મિત્રો સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાજકોટની સર્વે પ્રજાને વિનંતી છે કે એકવાર સરસ મેળામાં જરૂર આવજો. મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મેળામાં તે લોકો અહીંયા મેળાની મુલાકાત લેતા હોય છે. તે લોકોને સરસ મજાનું મિત્રો અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને સાંસ્કૃતિક પ્રોગ્રામો, નાના બાળકો માટેના પ્રોગ્રામો આ ગ્રાઉન્ડમાં થતા હોય છે. એમાં તો ગમે એટલા થાક્યા હોય ને તોય થાક ના લાગે, આપણે રમી જ નાખવું છે. ગરબાનો પ્રોગ્રામ છે અને ગરબા રમવાના ચાલતો છે. ઓકે